3 જગ્યાએ સટાહેરી 3 બોટલું એટલે 9000 દવા સટાહેરી એક દિવસ ને આ તમારે જીરામ પાણી ને બધી પૂરા કરી દેશે આરિયા કેવો કાર્ય આવે ની પાડો તમે જો 60 દવા કેટલા ટ્રેક્ટર થયા કે હેરા 4 હોજો આપણે યાત્રા કરીને ડાયરેક્ટ આવતા એટલે ને રણનું જ કામ કર્યું છે આ હે ને ભેણુસર દેવાનું છે અને આ આપણે હે ને કંથકોટ દેવાનું છે જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે સવારમાં આવી ગયા છીએ અમે જારના ટોલા ભરવા એક ટોલો આપણે જવાનું છે કંથકોટ આજે આપણે વિડીયો રીલમાં વાત કરી હતી ઇન્સ્ટાગ્રામમાં ને એક ટોલું જવાનું છે વર્ણેશ્વર વેણુધામ આડિસરની બાજુમાં જે આવે છે અહીંયા જે આપણે ટોલા ભરીના જારના निकोलो आप बाजू भराहेरो आ जासे कंथकोट आ जासे वेणडाडे वेणडाडे આપણે મિત્ર 3 ટ્રેક્ટર જવાના એક આપણે અહીં જારનું ભર્યું બે બીમાર પડ્યા ભરલ ને 3 ટ્રેક્ટર જવાના કાપડી કેમ મોજ બકરી ગયા જો મિત્ર આ હે ને મોર ભરવા માંડ્યા હતા ને મોહે ભરવા માંડ્યા તો જો એમ કેટલું બધું ભરી નાખી કા મળદ છે આમ જો લોહી કાઢ નાખ્યું જો આમ જો આ મળદ કહેવાય એ તો કહું આમ જો આ લોહી કાઢ નાખ્યું જો પગી જાય પગી આ હું કે રેલા હા ના ના એમાં તો નહીં આવે એમ તો ચાલો મિત્રો ફટાફટ ટોલા ભરી નાખીએ આપણે એકદમ ઓકે મિત્રો હે ને આપણે ફાઇનલી બે ટોલા ભરાઈ ગયા હે ને આપણે યાત્રા કરીને આયા ને અત્યારે હે ને મસ્ત સરસ મજાનું કામ કરી નાખ્યું હે આપણે બે ટોલા હે ને જારના ગૌ માતાના દેવાના હે આ હે ને ભેણુસર દેવાનું હે અને આ આપણે હે ને કંથકોટ દેવાનું હે હું હે ને નંદી મહારાજ નું છે કંથકોટ એટલે હું એક ટોલો દેવાનું છે ને આ ગાય માટે દેવાનું છે જો એટલે એને મિત્રો આવતા વેલા આપણે યાત્રા કરીને ડાયરેક્ટ આવતા વેલા એને રણનું જ કામ કર્યું છે તો હવે એને આપણે અત્યારે એને જારના ટોલા ભરાઈ ગયા કમ્પ્લીટ બે તમે આમ જોઈ લો આપણે આટલા ભર્યા છે ને ઉએ ભર્યું છે રસા બસા કપડા લેવાઈ ગયા છે હવે આપણે જવાનું ખેતરમાં આટો દેવા કેમ કે આપણે યાત્રા કરીને આટો દેવા નહીં ગયા ખેતરમાં આપણે જીરા કેમ છે કાંઈ જરાક જોતા આવી ને કાલે હે ને કાલે આપણે જવાનું વેણુડાડે પણ લાલભાઈ હાલે प्रकाश ने बधाई नहीं केला ट्रैक्टर था के हेरा 4 हो जो है नहीं तो बने रहो वीडियो में આપણે જાર નો કમ્પ્લીટ ભરીને તર આવી ગયા જીરાના ખેતરમાં આટો દેવા ઘણો ટાઈમ થયો આટો નથી તો આપણું જીરો જો એકદમ મસ્ત થઈ ગયું હે ને ત્રીજું પાણી એને પાઈ દીધું હે આમાં ને આપણે જીરામાં જો ફાલે લાગી ગયો હે દાણા થવા માંડી ગયા જો મિત્રો આપણને માં તો કહેવાય ને કાકા આપણે ફરવા ગયા બે દી કાંઈ થયું નહીં કાંઈ ના થાય મિત્રો કેમ કે આપણે સાટી હીરા ટાટાની અર્ગોન એટલે કહેવાનું આવે જ નહીં આ દવામાં સમજ્યા આખો બીચીને તમારા વાહે ટેન્શન ફ્રી થઈ જવાનું અમારે તો ચાલુ છે ડોઝ કા આપણે સાટી હીરા લેવો ખેડૂત સાટે હેરાન કે આપણે સાટી હીરા એટલે અમે તમારી દીદી એટલે તમે સાટો હરે ને કે તમે સાટી તો અમારે તમારું પડે દીદી અમે દીદી ત્યારે તમે સાટો હરે ને દીદી ના હોત ખાવા અમારે ના ના આમ ના સાટી ને કરીએ જ તો અમારે સાટવાની તમારે દેવાની જો મિત્ર આપણે અર્ગોન સટ્ટા હીરા ટાટાની અને પ્રાઇસ કાક છે 3300 લખેલ છે કેટલે માં ખબર નહીં આપણને બી જો આમાં આવા ને આ ચિપકાય વાળી નખાવી હીરા ઉપર ઉભો વેલા વેસ્ટેજ વેટ સીટ નખાવી હીરા 10 ml આ 20 ml અને આ હે આમાં શું હેલા રગડો હે આમાં આ દવા નાખેલી બધી જો આ હે સલ્ફર આ છે રેપિડ ગ્રા માટે આ છે ઇનફિલ M45 ઇન્ડોફિલ એક જ આવે ખેડૂતને ના કાંઈ ઘણું આવે કે લે કે આવું બધું વાંચતા આપણે ખેડૂત થોડી હોય નોકરી ના કરતા યાર એટલે ઇંગ્લિશ તો આવડે છે પણ તો ખેડૂત છે આવું જીરું થઈ ગયું મિત્રો આપણે ટેન્શન ફ્રી કેમ કે આપણે છાંટ નાખી અર્ગોન એટલે કઈ વાતો આવે નહીં લેને અહીંયા ચાલુ હે ડોઝ અર્ગોન નો કા એમાં શું છાંટું દે તો મિત્રો માન ખેડૂત કેલા તમે બપ ઉપાડો તમે જો છાંટી દવા આપણે એને ધંધો કરી લેવાનો પૂજાઓ ન હોય હવે અમારે લાલજી ભાઈ આવી ગયા અમારે મદદ કરાવવા દવા છાંટવા આજ
ને હમણાં પાણી વારવા માંડી જાય. પાણી આવતા તો ટાઈમ નહીં. મિત્રો આપણે બીજી ઠેકાણી આવી ગયા છીએ. અહીંયા આગળ એને એમને સેમ ટુ સેમ 3 મણે પાઈ દીધા આપણે ને માથે અર્ગોન ડોઝ ચાલુ કરી નાખ્યો હોય એટલે આપણે જીરાની કાંઈ થાય નહીં, ચરમી બરમી કે કેવો કાર્ય આવે નહીં. એટલા માટે આપણે જોઈએ ડોઝ ચાલુ કરી નાખ્યો હોય જીરામાં. જોવે ને જીરું ભલે થોડુંક આમાં ઓલો ગ્રોથ થોડોક ઓછો હોય પણ તો આપણે એને ચાલુ કરી નાખીએ, કેમ કે કાર્યને મોટું કારું એટલે આપણે એને મોરથી જ દવાનો ડોઝ ચાલુ કરી નાખ્યો હોય. આ બાજુ જો ભાઈ દવા સાટે હેરા મારે અહીંયા પાણીની તકલીફ બહુ એટલે આપણે અહીંયા વાલ છે અહીંયાથી પાણીને પગ ભરીને આમ સાટે. બિચારા ખેડૂતો સાટે જ ને. હું આ પાણી ભરી દઈને તો અમે બગડી જાય મિત્રો. કાર્ય એવો ઝડપથી આવે. આ પાણી જરી કડી જાય ને તારા જીરા પાયલમાં તો ત્યાં જ કાર્ય ઉપાડ લે. આ કેટલા ml? 10 ml. આ પપ્પા 20 ml નાખવાની ને આ તમારે જીરામાં પાણીને બધી પૂરા કરી દેશે. આરિયા બૂમ ફ્લાવર ને આ છે ગરા માટેની. આ છે 2 ફાલફૂલ M45ની. એટલે આ મિત્રો તમારે નખાવાની ભેગી ફાલફૂલની. એટલે શું કે અર્ગોન રહીને ગરમ કાંઈ ના પડે એટલા માટે એને ભેગી નખાવાની ને તમારે ફાલફૂલે આરામ લાગે. 10 ml 10 માં ખબર પડે? એકડી મીંડી 10. 15 થી નીચે 10. અમારા ખેડૂત હોશિયાર મિત્રો ઇંગ્લિશ વાળા. ઉભાઈ તો ઇંગ્લિશ બોલતો હતા. ઇંગ્લિશ વાળા બધા ઇંગ્લિશ વાળા. તો હવે આપણે ત્રીજી ઠેકાણે આલે રોજ એ જોતા આવી જરા કેમ ભાઈ સાથે હોય. મિત્રો અત્યારે આવી ગયા આપણે ત્રીજા ઠેકાણે. અહીંયા અર્ગોન ડોઝ ચાલુ જ છે અને આપણે આવી ગયા ગળાવાળા ખેતરમાં. આમ જો ગાઈસ આવું જીરું છે કાંઈક આપણું ગળાવાળા ખેતરનું. એકદમ સોલિડ જીરું થઈ ગયું હોય મિત્રો. એને પારા ટક થઈ ગયું હોય, પારા ટક. અમારે ત્રીજું પાણી વાર દીધું હોય કમ્પ્લેટ. હવે એને આમાં 27 અર્ગોન, અહીંયા પણ અર્ગોનનો ડોઝ ચાલુ જ છે. 3 જગ્યાએ અર્ગોનના ડોઝ 27. એક બોટલ 18 લીટરના 3000 રૂપિયા છે. તો 3 જગ્યાએ 27 એટલે કેટલા 9000 રૂપિયા થયા છે. તો 33 हो, પણ આપણે 300 कदा काट नहीं. ये देखो किस सटाव रहे हम और ये साथ में जब बे साटे था. ખેડૂત મિત્રો ગયા હતા ત્યારે ચાય પાણી પીવા અને એટલે અહીંયા પડ્યા છે. હજુ દવા બનાવવા પડી છે. આપણે આ બીજો રગડો કરાવી ને આ માથે નખાવી, કેમ કે આમાં નાખીને આપણે અર્ગોન ને આમાં તો આ ફાટી જાય એટલે આ માથે નખાવી છે આપણે. જો બસ આવીને કાંક આપણે હે તારે દવાનું કામ કાજ ચાલુ હતું તારે દવા છટાવવાનું. 3 જગ્યાએ દવા છટાહેરી. એક 18 લીટર 3000 એવી 3 જગ્યાએ છટાહેરી 3 બોટલું એટલે 9000 દવા છટાહેરી એક દિવસની. જો બસ આપણે ગળાવાળામાં દવા છટાવી રહ્યા. હવે આપણે આ લાલા ભવેરામાં દવા છટાવવાની છે ટૂંક જ સમયમાં. પણ અત્યારે ખેતર નીલું હોય ને એટલે આમાં જો પગ બેસી જાય એટલે પગ ફરીને ના હલાય એટલે આજે નીલું પડે સુકાઈ જાય ને એટલે આમાં દવા ચાલુ જ કરી નાખી આપણે મિત્રો. જેટલા ખેતરમાં પાણી ચાલુ હતા 5 જગ્યાએ એ બધા છટાવી છે. અર્ગોન દાયક લારોલા એટલે કે શું કાર્યન બીક આપણા થોડીક ઓછી થાય મતલબ સમજ્યા. આ દવા છે ને અખતરા કરીએ આપણે, કેમ કે હાવ તો ન રહે કે ભગવાનનું દીધું હે બધું. અત્યારે દવાના મિત્રો ને કાંઈ ટ્રાય કરી રહ્યા. હવે દેવું ના દેવું દીધું ઉપરના હાથમાં હે. આપણને એમ ના થાય કે આપણે કોશિશ ના કરીએ સમજે. કોશિશ કરી લો ને એટલે આપણને એમ કે વાંધો નહીં સમજાય. બચી જાય એમ થાય કે આપણે મહેનતને વસૂલ થઈ જાય, મહેનતનું ફળ મળ્યું હોય. બાકી દેવું ના દેવું તો ઉપરના હાથમાં હે. એને ના કદાચ એને ના દેવું હોય તો મરગોનો બાપ સાટો ને કોઈ ના દે એવું બધું હે. તો આપણે આવી કંઈક ખાતર નાખવા. ટ્રેક્ટરમાં ખાતર પડ્યું હોય. ઈંડામાં નખાવી જીરાનું કામ થઈ ગયું એકદમ ઓકે. જો ગાઈસ સાગરિકા નખાવી રહ્યા ગયા હતા બેટરી લેવા ટ્રેક્ટરની. ફાઇનલી લીએ બેટરી કરે. બેટરી લીધી એમરોન કંપની લીધી है, SCMH ની લીધી है.
एमएच नहीं है फिर सील पैक से जी यहाँ पर सील नहीं काटी ने वारंटी के लिए है 24 ले 2 વર્ષની વોરંટી है એન્ડ્રોઈડની બેટરી है पीस टू पीस બદલી જાય આ આપણાને પડી 7.5+ જેવી પડી છે અત્યારે બિલ તો આપણે લઈએ કે 3 બેટરી લેવાની આપણે એક લઈએ 2 આવવાની છે એટલે બધી ભેગાનું બિલ બનશે એટલે આપણે એક લઈને આવ્યા ને આપણે ફિટ કરવાની છે લાલપાવરા ટ્રેક્ટરમાં 5-6 દિવસ બંધ પડ્યું હોય ટ્રેક્ટર વાડા પડ્યું કાલ જવાનું અમારે ક્યાં કેટલા ટ્રેક્ટર જાય 4 વાગે એટલે આમ ફિટ કરી નાખી ફટાફટ હાલો મિત્રો કેમ કે આપણે 5 ટ્રેક્ટર એમાં 2 ટ્રેક્ટર અહીંયા રાખવાના 3માં એકમાં સેલ નહીં લાગતો એટલે બેટરી તાત્કાલિક લેવા જવી પડી આપણે તો ગણેશ દાદા જવાનું હોય એ વ્લોગ કાલે આવશે આ વ્લોગ લાંબો થઈ ગયો હશે તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ જય માતાજી.